એક રૂઢિબદ્ધ જે રીતે આપણે ચાલતા આવ્યા છીએ, જેનાથી ક્યારેક આપણે અહોભાવ થાય, એનાથી અસંતોષ થાય, એ અસંતોષને દૂર કરવા માટે ઘણા બધા વિષયો આપણી વચ્ચે લઈને આવ્યા છે. મહારાજશ્રી, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું અને મહારાજશ્રીને વિનંતી કરું કે આપ આપણા મુખથી એવી જ્ઞાન ગંગા વહેવાઓ કે આ કંપાની અંદર, આ સમાજની અંદર એવા આશીર્વાદ વેડાવો કે એ સમાજ એ પોતાનો માર્ગ પકડી રાખે. ગુરુ મહારાજ. ओम नमो निष्कलंकी नारायण जनार्दनाय भस्मायुधाय विद्महे दिव्यनेत्राय धीमहि तन्नो प्रचोदयात् तन्नो प्रचोदयात्. ओम शांति शांति शांति. नमो स्वनन्ताय सहस्रमूर्धने सहस्रपादाक्षिशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः. જેના અનંત સ્વરૂપ છે, જેની અનંત કળા છે, જેનું અનંત ઐશ્વર્ય છે, જે અમાપ છે, અસીમ છે, અત્ર તત્ર સર્વત્ર સમરસ વ્યાપેલ છે, એવા પરમ કૃપાળુ પરબ્રહ્મ પરમાત્માના ચરણોમાં નમસ્કાર. અને એ જ પરમ કૃપાળુ પરમાત્મા અલખ નિરાકાર સ્વરૂપ જ્યારે સૃષ્ટિ રચી અને સૃષ્ટિમાં લીલા કરવા માટે અનંત રૂપ ધારણ કરી લે છે અને એની અવિરત લીલા ચાલુ જ રહે છે. અને એની લીલા કરવા માટે એ પરમ કૃપાળુ પરમાત્મા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, આદ્ય શક્તિ એવા કેટલા રૂપ ધારણ કરી અને લીલા કરે છે. એવા પરમાત્માના પ્રમુખ સ્વરૂપો આદ્ય નારાયણ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર અને આદ્ય શક્તિના ચરણોમાં નમસ્કાર. અને આ જગતને વખતો વખત જ્ઞાન ગંગા પીરસનાર, યુગે યુગે બ્રહ્માજી પોતાનું સ્વરૂપ ધારણ કરે છે સદગુરુના રૂપમાં. એવા કલિયુગની અંદર ભારત વર્ષમાં જ્ઞાન પીરસનાર આપણા સદગુરુ ઈમામસા મહારાજના ચરણોમાં નમસ્કાર. પરમ કૃપાળુ વિષ્ણુ ભગવાન કે જેમને 9 અવતાર આ ભારતની ભૂમિ પર ધારણ કર્યા, કરોડો લોકોના ઉદ્ધાર કર્યા, 5, 7, 9, 12 એટલી કરોડની સંખ્યામાં મનુષ્યમાંથી દેવરૂપો બનાયા. અને હજુ પણ જે 4 યુગની અંદર જે અમરાપુરીમાં પહોંચ્યા અને પરમાત્માએ આપણને કરતા યુગમાં 35 વખત મનુષ્ય અવતાર આપ્યો, ત્રેતા યુગમાં 25 વખત, દ્વાપર યુગમાં 16 વખત અને કળયુગમાં તેની અનંત કૃપાથી 8 વખત મનુષ્ય અવતાર આપણને આપ્યો છે. અને આપણે પહેલા રહી ગયા 35, 25 ને 16 અવતાર આપણા થઈ ગયા ને એમાં આપણે મુક્તિનો લાભ ન લઈ શક્યા. અમરાપુરી જવામાં આપણે કાચા પડ્યા, ઊણા પડ્યા. ને આ વખતે હવે આ બધાએ જીવોનો ઉદ્ધાર કરવા, અનંત કોટી જીવોનો ઉદ્ધાર કરવા માટે એ વિષ્ણુ ભગવાન એ નિષ્કલંકી અવતાર ધારણ કરીને આ પૃથ્વી પર પ્રગટ થવાના છે. અત્યારે સૂક્ષ્મ સ્વરૂપે એ આપણા હૃદયમાં બિરાજમાન છે.
સમગ્ર સૃષ્ટિમાં સૂક્ષ્મ સ્વરૂપે લીલા કરી રહ્યા છે એવા પરમ કૃપાળુ નિષ્કંઠી નારાયણ ભગવાન આપણા ઈષ્ટદેવના ચરણોમાં વંદન. અને આજે અમે પ્રેરણાપીઠ પિરાણું આખું લઈને આવ્યા છીએ. આ નિશાન જે આપણો 500 વર્ષથી આપણા સર્વે સત્પંથી ભાઈઓ ના આપણા સત્પંથ ધર્મનો ગૌરવ ગણાય એવું ચિહ્ન છે. આ જે આપણે સદગુરુ મામસા મહારાજે આ ધ્વજ જેમ રાષ્ટ્ર ધ્વજ હોય ને એમ તિરંગો ધ્વજ આ દેશની શાન છે, આન છે, બાન છે. એમાં ચતુર્રંગી 4 રંગ વાળી ધજા ને ઉપર 4 કળશ તમે જુઓ છો. આવું આ નિશાન ધર્મનું પ્રતીક છે, ધર્મનો ધ્વજ છે. આપણા સદગુરુએ આ ધ્વજ બનાવ્યો છે, એમના હાથે પૂજન કરી આપણા માટે મૂક્યો છે. ને એ પછી 23 ગાદીપતિ થઈ ગયા, એમને પણ આનું પૂજન કર્યું છે. અને આ 500 વર્ષની અંદર કેટલાય સત્પંથી જીવો આને વંદન કરી અને પૂજન કરી ચૂક્યા છે. આવું પવિત્ર નિશાન જેની અંદર સૂક્ષ્મ સ્વરૂપે સદગુરુ મામસા મહારાજ નિષ્કલ્પના પ્રભુ સ્વયં સાક્ષાત છે. આ છડી, આ પાદુકા અને મારી સાથેનો આ સંતગણ, આ બધાને લઈને મેં તમારા આંગણે આવ્યા છે. કંજરી કંપાના દિવ્ય આત્માઓએ અમારું સ્વાગત કર્યું. ભાવથી, હૃદયના હેતથી, ઉમળકાથી અમારું સ્વાગત તમે કર્યું. અમે ગદગદિત થયા છીએ. અમને એમ થાય કે આ મારું સત્પંથ હજી જીવન છે તમારા હૃદયમાં. સાવ મૃતપાહ નથી થઈ ગયો, હજી કરંટ છે. હજી આ ધજા જોઈને તમારા હૈયા ડોલી ઉઠે છે. અમને જોઈને તમારો આદર ભાવ પ્રગટ થઈ જાય છે. એ શું બતાવે છે? કે આપ સૌ પવિત્ર છે. ધર્મ તમારી અંદર જીવતો છે. આ ધર્મ આપણને આપણા સદગુરુએ આપ્યો છે. આપણા સદગુરુએ ધર્મ શું કહેવાય એની વ્યાખ્યા પણ આપી. જે સદવિચારોને, સદગુણોને, સદ આચરણને ધારણ કરે એ ધર્મી કહેવાય. અને આવા આચરણોને ગ્રહણ કરી જીવન વિતાવે અને જે આપણું રક્ષણ કરે એને ધર્મ કહેવાય. ધારયતિ ઇતિ ધર્મ, જે આપણને ધારણ કરે છે, આપણને સુખ સંપત્તિ ઐશ્વર્ય આપણી ધાર્મિક ભાવનાઓને પ્રદીપ કરે, સાચવે, જાળવે અને સત્યના માર્ગે ચલાવે એ ધર્મ કહેવાય. અને આપણા અંદર એ ધર્મ સદાને માટે જીવંત રહે એના માટે આપણા કેવા આચરણ હોવા જોઈએ એ આપણા સદગુરુ બતાવ્યું. આપણને શિક્ષા આપી છે, આપણને બોધ આપ્યો છે. ને એ વખતે પ્રત્યક્ષ બોધ ગ્રહણ કરનાર નયા કાકા, બાબારામ, કીકીબાઈ, સાણા કાકા
હાજરબેન આટલા પાત્રોએ એ પ્રત્યક્ષ રીતે એનો બોધ ધારણ કર્યો અને આજે પાત્રો અમર થઈ ગયા. સદગુરુનો 62 કે 63 વર્ષની આયુની અંદર એમને વિચાર કરો કે પંજાબથી ભારતમાં વિચરણ કર્યું. હવે કેટલી ઉંમર એમની? 8 કે 10 વર્ષની ઉંમર. એ ઉંમરમાં હજી છોકરાને પૂરતી સુદબુદ્ધિ ના હોય એ ઉંમરમાં ધર્મનો પ્રચાર કરવા નીકળ્યા. એટલે સાથે ખાલી એક વયોવૃદ્ધ એમના સલાહકાર તો સલાહકાર, રક્ષક તો રક્ષક એવા આદરબીર મહારાજને ભેગા લઈ નીકળ્યા. સાધન સામગ્રીમાં શું હતું એની પાસે? કદાચ ત્યાંથી આવ્યા છે અને કોઈએ આ વેલ એટલે ગાડું કોઈ એક બળદ આપ્યો. એ વેલમાં જે ફર્યા હતા એ વેલ તમને જોવી તો પિરાણામાં છે. માંડ 3.5-4 ફૂટની પહોળાઈ. અને એ વખતે એ વેલમાં રબરના ટાયરે નહોતા, છતાં કેટલી મુસાફરી કરી. પંજાબથી રાજસ્થાન, રાજસ્થાનથી મધ્યપ્રદેશ, મધ્યપ્રદેશથી આખું મહારાષ્ટ્ર, ને આખું મહારાષ્ટ્રમાં ફરી ફરી પાછા ગુજરાત નહીં આવે. આટલી મુસાફરી કરી અને પ્રેરણાપીઠ કિરાણામાં સ્થાયી થાય અને ત્યાં એમને આ ધર્મની ધજા સ્થાપિત કરી. હવે એમને એમ કે મારા સમય પછી પણ મારા સત્પંથી આ સત્પંથ ધર્મને જીવંત રાખવા માટે કંઈક સાધન તો જોઈશે એમની પાસે, કે જેના દર્શન કરીને, જેનું પઠન કરીને એ દિવ્ય આત્માઓ બની શકે. તો એમને જતી વખતે જ્યારે સમાધિનો સમય નજીક આવી ગયો ત્યારે એક કોડિયામાં જ્યોત રાખી ને એની દિવ્ય દ્રષ્ટિથી જ્યોત પ્રગટાવી. ને એ વખતે આજે એમના 5 અનુયાયી હતા એને કહ્યું કે હું હવે અંતર ધ્યાન થઈશ. આ પ્રગટેલી દિવ્ય જ્યોતિને તમે જાળવી રાખજો. મેં મારું ચૈતન્ય એ જ્યોતિમાં મૂક્યું છે. એ જ્યોતિમાં હું હાજર હોઈશ અને તમે જે આશા કરશો, જે માંગશો, જ્ઞાન, ધ્યાન ને આ સંસારના સુખ દુઃખથી જ્યારે તમે પીડાઓ ત્યારે મારી જરૂર પડે તો તમે માગજો ત્યાં. તો એ ઝળહળતી જ્યોત, અખંડ જ્યોત ના આપણે દર્શન કરીએ છીએ. બીજું આ નિશાન આપી ગયા અને ત્રીજી શાસ્ત્ર જે આપી ગયા, એમાં મહત્વનું શાસ્ત્ર. બીજા ઘણા શાસ્ત્ર એમને આખું મૂળબંધ આપ્યો છે. મૂળબંધની અંદર બધા શાસ્ત્ર એમાં વર્ણવેલા છે, પણ ખાસ જે આપી શિક્ષાપત્રી આપી, તમે આવું જીવન જીવજો. આવું જીવન જીવજો, તમે મુનિવર થશો, તમે ઋષિવર થશો. તમે આ જન્મમાં જ તમે મુક્તિને પામશો, મોક્ષને પામશો. કારણ કે આચરણ વગર આગળ પરમાત્મા તરફ ચરણ માંડી શકાતા નથી. આચરણ વગર આ ચરણ એ પરમાત્મા સુધી પહોંચી શકતા નથી. તમે ભલે મંદિરમાં જાઓ, જાત્રાએ જાઓ, બધું તમે કરો, પણ જો આચરણ નહીં હોય તો કશું કોઈ પ્રગતિની આશા ધર્મના માર્ગો પર રાખી શકવા એવી નથી. અને જ્યાં સુધી અંતઃકરણ નિર્મળ નથી ત્યાં સુધી આત્મજ્યોતિ અંદરથી પ્રગટ થતી નથી.
બધા કે અમે તો આમ ભક્તિ કરીએ તેમ કરીએ, આટલી માળો ફેરી આમ કરીએ, અમને તો કાંઈ ખબર નથી પડતી. પણ ક્યાંક તમારા આચરણ મોળા છે, ક્યાંક તમે બોલો છો એ પ્રમાણે ક્યાંક કરાતું નથી, ક્યાંક મોળાશ, ઢીલાશ, ક્યાંક તમને નડે છે. કંઈ શું નડે છે? અંતરમાં પ્રજ્વલિત અખંડ દીવો તમને કેમ દેખાતો નથી? તમારો આત્મા છે છતાં તમને કેમ જણાતો નથી? આ જેટલું તમે આ શરીર પ્રત્યક્ષ ને પ્રગટ જોઈ શકો છો, એના કરતા પણ દિવ્ય આત્મા તમારી અંદર સાક્ષાત બિરાજેલો, જે તમારું મૂળ સ્વરૂપ છે. આ દેહ છે એ તમે નથી. અખંડ ચૈતન્ય, પરમ આનંદ સ્વરૂપ, જે જન્મતું નથી, મળતું નથી, અવિનાશી છે, એવું તમારું સ્વરૂપ છે. એને જો એક વખત જાણી જાઓ અને એનો અનુભવ કરી લ્યો, તો આ સંસાર તમને ઘટવા મળશે અંદરથી. આ તો તમે બહાર જુઓ છો તો માયા, અંદર જુઓ છો તો માયા. માયા માયા અત્ર તત્ર સર્વત્ર વ્યાપેલી માયા. કારણ કે તમે માયાની ઈચ્છા કરી છે એટલે માયા તમને ઘેરી વળી. તમે પરમાત્માની હજી ઈચ્છા બરોબર કરી નથી એટલે તમને અત્ર તત્ર સર્વત્ર પરમાત્મા નથી દેખાતો. કારણ કે અત્ર તત્ર સર્વત્ર તમને જો પરમાત્મા જોવો હશે તો તમે સદગુરુના શરણ સેવા પડશે. ગીતાના 4થા અધ્યાયમાં કહ્યું છે 36મા શ્લોકમાં કે હે અર્જુન, જન્મો જન્મના સંચિત કર્મ તમારા અનંત પાપમાંથી તમને જો મુક્ત થવું હોય તો હે અર્જુન તું જ્ઞાની થા. એ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તારા મનના તમામ સંશય જતા રહેશે અને તું કલ્યાણનો માર્ગ પ્રાપ્ત કરી શકશે, મને પ્રાપ્ત કરી શકશે. તો આવું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તારે બ્રહ્મનિષ્ઠ પુરુષોના ઘરના ઉંબરા ભરી નાખવા પડશે, એની સેવા કરવી પડશે, એનો પ્રેમ જીતવો પડશે. અને જ્યારે એવા સદગુરુની કૃપા થશે તારા પર, તારું એની દ્રષ્ટિમાં એ અમી તારા ઉપર જરશે, તારા મસ્તક પર હાથ મુકાશે, ત્યારે તને સહજ રીતે પ્રાપ્ત થઈ જશે. એટલે તું એવા ગુરુને શરણે જા. પણ આ મોહ માયામાં વ્યાપેલો જીવ એટલી ગુરુ સુધીની યાત્રા કરી શકતો નથી. ગુરુ કૃપા વગર તમારું ત્રીજું નેત્ર ખુલતું નથી. આ બે ચામડાની આંખોથી તમને આ સંસાર દેખાય છે, પણ માયાવી સંસાર દેખાય. જો ગુરુ કૃપાથી તમારું દિવ્ય નેત્ર એ જો ખુલી જાય તો પરમાત્મા તમને પ્રગટ થાય. જે વાત તમને માનવા ના આવે, તમે એમ કહીએ કે આ તો બધું પરમાત્માનું સ્વરૂપ છે, તો તમને આ વાતો જ લાગશે. પણ જ્યારે તમારું ત્રીજું નેત્ર ખુલશે ત્યારે તમને આ દેખાશે કે બિલકુલ સાચી વાત છે. એ અર્જુનને માનવામાં નતો આવ્યો. એ અર્જુનને પણ જ્યારે ભગવાને એના પર અનંત કૃપા કરી અને વિરાટ સ્વરૂપ ધારણ કર્યું પરમાત્માએ, તો અર્જુનને એમ કે આ ભગવાન ક્યાં ગયા, એટલે શ્રી કૃષ્ણ ક્યાં ગયા? કૃષ્ણ, અને એને હજી ખબર નથી કૃષ્ણ ભગવાન છે. કૃષ્ણ ક્યાં ગયા? એ તો આમ જુએ તેમ જુએ તો દેખાય નહીં, હમણાં હતા ને ક્યાં ગયા? પછી ભગવાનને પણ થયું કે આ હજી બાઘાની માફક જોઈ રહ્યો છે. પછી એમ થયું ના ના, હજી મેં એને દિવ્ય ચક્ષુ નથી આપ્યું. દિવ્ય ચક્ષુને ધારણ કરશે ત્યારે મને મારા સત્ય સ્વરૂપને જોઈ શકશે. એટલે ભગવાને દિવ્ય ચક્ષુ આપ્યું.
દિવ્ય ચક્ષુ આપ્યું એટલે એને ખબર પડી કે આ ત્રિભુવનની અંદર એક વ્યાપેલું આ વિરાટ સ્વરૂપ છે પરમાત્માનું, એ એને દેખાડ્યું. આ સૃષ્ટિની અંદર દરેક પદાર્થ, વસ્તુ, અનંત રૂપ એ બધા એને પરમાત્મામાં જોયા. ઘણું બધું જોયું. જોતા જોતા છેલ્લે પરમાત્મા કાળ સ્વરૂપમાં પ્રગટ થયા. એને જોયું કે આ મહાભારતના યુદ્ધની અંદર આ જેટલા સૈનિકો છે, જેટલા મહારથીઓ છે, સેનાપતિઓ છે, એ બધા એ ભગવાનના વિરાટ સ્વરૂપની અંદર દાંતની વચ્ચે કચડાઈને જ્યાં લોહીના ફોંરા ઉડતા હોય એવી રીતે મરતા જોયા એને. અને બધું આખા જે મહાભારતના બધા યુદ્ધમાં તૈયાર થયેલા હતા, બધા ભગવાનના કાળ મુખની અંદર બધા હોમાઈ જતા. જેમ યજ્ઞની અંદર છે ને આપણે આહુતિઓ આપીએ ને અને અગ્નિ એને સ્વાહા કરી નાખે, એમ પરમાત્માનું જે સ્વરૂપ છે ને એ બધાને સ્વાહા કરતું હતું. એને પરમાત્માના સૌમ્ય સ્વરૂપને પણ જોયું, આ વિકરાળ સ્વરૂપને પણ જોયું. પછી એ પરમાત્મા આ સ્વરૂપ જોઈને ડરી ગયું. એટલે પછી આંખો બંધ કે હે ભગવાન, હવે તમારું આ વિરાટ સ્વરૂપ છે ને તમે સંકેલી લો, મારાથી જોવાતું નથી. તો ભગવાને પછી એ વિરાટ સ્વરૂપને સંકેલી અને ચતુર્ભુજ સ્વરૂપમાં આવ્યા. શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કર એ વિષ્ણુ સ્વરૂપમાં આવ્યા. એ જોયું તારે એને આનંદ આવ્યો. પછી એ ભગવાન પાછા દ્વિભુજ એટલે બે હાથવાળા એ કૃષ્ણના સ્વરૂપમાં ઉભા રહ્યા. એ સ્વરૂપ હતું, એ જ કૃષ્ણ સ્વરૂપ ચતુર્ભુજમાં આવ્યું, ચતુર્ભુજમાંથી આ વિરાટ સ્વરૂપમાં આવ્યા. એમ આપણને છે ને એક સીધું સ્પષ્ટ સ્વરૂપ આપણને દેખાય, પણ એની અંદર રહેલું બ્રહ્મ તત્વ આપણને નથી દેખાતું. આપણા સદગુરુએ કહ્યું છે, અનેક નામ રૂપ ગુણ ને કર્મ દર્શન દેખો સબગટ બ્રહ્મ. અનેક નામ છે, આ બધાના નામ જુદા છે, બધાના રૂપ જુદા છે. આ પુરુષ જાતિ, સ્ત્રી જાતિ, જાતિ જુદી છે, આ બધાના ગુણ જુદા છે. ભગવાને માયા રચી, માયા ત્રિગુણાત્મક છે. રજોગુણ, તમોગુણ, સતોગુણ, આ ત્રણ ગુણની માયા આખા સંસારને ફેરવે છે. જેની અંદર સતોગુણ છે એ સંતના આચરણ કરે છે, અને જે રજોગુણ છે એ લોભ્યો, પૈસાનો ભૂખ્યો, સત્તાનો ભૂખ્યો, દોડ કરે આખી જિંદગી. અને જે તમોગુણી છે આસુરી શક્તિ, આળસુ છે, ક્રોધી છે, હિંસા કરતો હોય. આ ત્રણ ગુણ છે ને એનું બધું મિશ્રણ છે. આ બધું એમાંથી આ બધા સ્વભાવ રચાય છે. કોઈના અહીંયા આપણે આટલા બેઠા છે એમાં કોઈના સ્વભાવ એક સરખા નથી, કારણ કે બધાની અંદર ગુણ જુદા છે. અને જેવા ગુણ છે એ પ્રમાણે આપણે બધા કર્મ કરીએ છીએ. આ સ્વભાવ પ્રમાણે કર્મ થાય છે. પણ સદગુરુ એમ કહે છે કે આટલું બધું હોવા છતાં પણ તમે આ ન જુઓ, એની પાછળ રહેલું બ્રહ્મ તત્વ છે એને જુઓ, એના દર્શન તમે. હવે આવું સદગુરુ કહે છે કે તમે આમ જુઓ, પણ આપણે જોઈએ તો આપણે તો શરીર દેખાય, આપણે બધાનું રૂપ દેખાય, એના ગુણ દેખાય. આવો છે, આવો છે, આવો છે, આવું વર્ણન કરીને આપણે જોઈ લઈએ. બસ અંદર બેઠેલો ચૈતન્ય તત્વ, ચૈતન્ય પુરુષ જે હાથમાં દેખાતો નથી, એ આ બધું તમે માણી શકો. આ જગતમાં એટલા માટે સદગુરુ શિક્ષાપત્રી આપી છે કે તમારું અંતઃકરણ શુદ્ધ હશે. જેમ આરસી છે ને એ તો તમે જેવા છો એવા બતાવી દે, પણ એની અંદર ચિકાસ હશે, મેલ હશે, તો તમે આગળ ઉભા રહેશો તો તમને કઈ પણ દેખાશે નહીં. પણ જેમ આરસીને જે તમે ચોખ્ખી કરશો તો તમારું જેવું સ્વરૂપ છે એવું પ્રત્યક્ષ પ્રગટ થઈ જશે. તો અહીંયા સદગુરુ આપણા અંતઃકરણને આરસી જેવું બનાવવા માટે શિક્ષાપત્રીના નિયમ આપ્યા. પણ આપણને એ નિયમ 1, 2, 3, 4 વાંચો ત્યાં સુધી મત એમ થઈ જાય કે આ ના વંચાય, ના વંચાય, આ ન થાય, ન થાય, ન થાય. અને જે કરવા જેવું છે તો ખૂબ જ કરીએ છીએ. કેવું કે ભગવાનથી છેટા જવા એવું. એ તો ખૂબ કર્યું, ખૂબ, એમાં તો બહુ જ રસ આવે છે. કોઈ કે નહીં કરશો નિંદા, આપણને તમે નિંદા કરવામાં મજા આવે. હા, જે જો ખરેખર 4 જણાની વાતો આપણે ન કરી તો આપણે ઊંઘ ના આવે, એની કુથલી ન કરી તો મજા ના આવે. જ્યાં મળે 4 ચોટલા ત્યાં ભાંગે ઘરના. બસ મજા મજા મજા.
મજા કરો બસ. આપણે આ દેહને શણગારી ફરો, મજા કરો. સાધન સગવડ મળી છે, લૂંટો લૂંટો. જે થવાનું એ થાય. લહેર કરો બસ, લહેર કરો. હે અરે હવારે પડે, અરે ઉઠે તો મૂર્ખા કેવા વહેલા. હે અરે નિંદ્રાને માણો ભાઈ, નિંદ્રાને માણો. હે અરે ભાઈ બપોરે 3 કલાક હુઓ ભાઈ, મજા કરો ભાઈ, મજા કરો. હે હવારે તો પાછા જો ટેમસર જ ઉઠ્યા હોય, એટલા બધા પેલા 4 વાગે કે 3 વાગે ઉઠતા નથી, પણ છતાં બપોરે 12 થી 3 એટલે હડતાલ. પારે જો જીરુના કોથળા પડ્યા હોય એટલે ચોર આરામથી લઈ જાય ને તો લઈ જા, તું વાંક પર. હું આંખ નહીં ખોલું, હું દરવાજો ખોલીશ નહીં. હા, શટર પડી ગયા દરવાજાના, બપોર થાય એટલે બસ. આ આપણે આવી આળસ, આ બધા કેવી અશિક્ષા પત્રી આવી ગઈ. શિક્ષા પત્રી નહીં સાહેબ, અશિક્ષા પત્રી કેની હતી ખબર નથી. લખી કે નહીં? તમે લઈ ક્યાંથી આવ્યા? અને રોજ એનું પઠન કરો છો, રોજ એનું. હે અને બહુ જ પ્રેમથી હવાર પડે અને હાથમાં લઈને બેસી જાઓ ને ખીચામાં જ રાખો, પાછા જઈ પડે તો વાંચી લે ને એનું જ પૂજન થાય છે. જે સદગુરુ કહ્યું છે એનાથી અવળું થાય છે. સદગુરુ 100 શિખામણ, એને સદગુરુની શિખામણ પણ કહે છે. શિક્ષાપતિ તમને થોડું શિક્ષા, આપણને શિક્ષા કરે, આપણને કે કોણ? પણ એ શિક્ષા એટલે આપણે ધર્મની શિક્ષા, શિક્ષણ એ અર્થમાં છે. જૂઠું ના બોલજો, કામ શુક્રાનું બોલ્યું કહો, બોલવું પડે. આચારનું જમાનું જ નથી કઈ, મૂકી દીધું, પતી ગયું. અમે બધી એક શિક્ષાપત્રીના 100 નિયમને ભાંગીને ભૂકો કરી નાખવાનો છે ને, આપણે કુટીને ચૂરો કરી નાખી ભાઈ. પણ જેને ધર્મને માર્ગે ચાલવું છે, જેને ધર્મને ધારણ કરવો છે, જેને મુક્તિ મેળવી છે, એના માટે તો આ જરૂરી છે ભાઈ. શરીરની અંદર ભયંકર રોગ થાય તમને, અને તમને જો કોઈ ડોક્ટર એમ કહી દે કે તમને આ કેન્સર લાગુ પડ્યું છે, તો તમે ઠેઠ આખા ભારતમાં કે દુનિયામાં ક્યાં આની જો દવા મળતી હોય, ના જો કેન્સર મટી જવું હોય, તો તમે ગમે ત્યાં જવા તૈયાર છો, ગમે તેવી કડવી દવા તમે ખાવા તૈયાર છો કેન્સર મટાડવું, કારણ કે શરીરને જીવતો રાખવું છે તમે. હા, વાળ ઉતરી જાય, એ થેરાપીમાં વાળ ઉતરી જાય. હવે જે વાળની તમને કેટલી કિંમત હતી, કેટલા શણગારતા હતા તમે, કેટલા કિલો તેલ વાપરી નાખ્યું હશે, પણ તોય વાળ ઉતરી જાય તો ભલે ઉતરી જાય, પણ મને મરવું નથી. મરવું નથી. દેહના માટે દેહની એટલી આસક્તિ, પણ એટલી ખબર નથી કે આની અંદર મારી બીજા હજી દેહ છે. આ સ્થૂળ દેહ છે, એની અંદર સૂક્ષ્મ દેહ છે, એની અંદર કારણ દેહ છે, અને એની અંદર મહાકારણ દેહ છે. તમે આ એક દેહના માલિક નથી. આ બધા તમારા વાહે છે, તમારા સ્વરૂપ. આ દેહ પડી જશે ને તો હજી બાકીના દેહ તો તમારા એ દેહમાં તમે જવાના છો. આ દેહ છૂટી જશે, પણ સૂક્ષ્મ શરીર, કારણ શરીર, મહાકારણ શરીર વાળા તો તમે છો જ. પણ એ સૂક્ષ્મ, કારણ અને મહાકારણ શરીરથી તમે મોક્ષ નહીં મેળવી શકો. ભલે એમાં ખૂબ તાકાત છે, સૂક્ષ્મ શરીરમાં ખૂબ તાકાત છે, મહાકારણ શરીરની અંદર ખૂબ આનંદ છે. આ સ્થૂળ દેહ વગર છે ને એકે સિદ્ધિ મળવાની નથી. આ એવું ઉત્તમ સાધન પરમાત્માએ આપ્યું છે કે જે કરવું હોય એ આ દેહ થકી કરી લો. સ્વર્ગની સીડી ચડવી હોય તો, અમરાપદીમાં જવું હોય તો એક એક ડગલું સાચવી તમે મળતા જાઓ મારા વીરા. કારણ કે પણ પરમાત્મા તમારી રાહ જોઈને બેઠો. એટલે અધર આસને જાઓ. મહાપદવી મારા મુનિવરને હોય, સદગુરુ કહે છે. સદગુરુ કહે છે મને ગાતા નથી આવતું, પણ છતાં હું મારથી રહેવાતું નથી, એટલે હું તમને કહીશ
સખી મહાપદ કેરી વાત કોઈ વિરલા જાણે રે, જેને સદગુરુ મળ્યા સાર સોહી પીછાણે રે. સખી મહાપદ કેરી વાત કોઈ વિરલા જાણે, જેને સદગુરુ મળ્યા સાર સોહી પીછાણે. આ મહાપદવી જેને સદગુરુ મળ્યા હોય, જેની અમી દ્રષ્ટિ થઈ હોય, એ આ મહાપદવી એને. સખી નાભી કમળ ગટ માહે સોહમ ઉઠે રે, એનો જાપ જપે એક હંસ તારણ તૂટે રે. આવી વાતો ઊંડાણની સદગુરુ કરી સોહમ પદમાં જાઓ, અમર થઈ જાઓ. સૌ એટલે પરમાત્મા, હમ એટલે તમે, બે વચ્ચેની અભેદ સ્થિતિ તમે મેળવી લો. આ સ્થૂળ દેહમાંથી જ આ બધી પ્રક્રિયા તમારે કરવાની છે. જપ, તપ, ધ્યાન, ઉપાસના આ દેહમાં થશે, પછી નહીં થાય. તમારા ઘણા જન્મોના પુણ્ય ભેગા થયા છે ત્યારે આ અમૂલ્ય દેહ તમને આપ્યો છે. ખાસ કારણ માટે આપ્યો છે, વાસના ભોગવવા માટે નહીં, મહાપદવી મેળવવા માટે આપ્યો છે. પણ આપણે હમણાં રહેવા દો ને, હજી તો આઠ બાકીએ ને એમાં કદાચ આપણો પેલો જ હશે. હજી તો હાથ ભોગવશું ને એમાં કરી લેશું. આવી લહેર, ગાડીમાં ફરવાનું, બંગલામાં રહેવાનું, આવા સરસ સરસ દાગીના પહેરીએ, કપડાં હારા પહેરીએ, રહી જશે બધું. આમાંથી એક તમે નહીં લઈ જઈએ. આમાં મર્સિડીઝમાં કે BMW બેહીને અમારા પરિમાં પહોંચશે હે? તો પછી સમજો ને થોડું. હા, પહોંચશે, પણ તમારે જો આ શિક્ષાપત્રીના નિયમો પાળ્યા છે, તમે એવું જીવન ઘડ્યું છે તમારું કે તમારા એક એક ડગલે પગલે પરમાત્મા રાજી થાય એમાં તમે સત્કર્મ કર્યા છે. આકરું લાગશે ચોક્કસ. આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર છે ને, સહજાનંદ સ્વામીએ શિક્ષાપત્રી પર એટલો બધો ભાર મૂક્યો. આપણા સદગુરુ એટલું નથી બોલ્યા બિચારા. નહીંતર આ સહજાનંદ સ્વામી એમ કે જો મારો સેવક હશે તો એ આ શિક્ષાપત્રીનું પાલન કરશે, જો મારો સાચો સેવક હશે તો શિક્ષાપત્રીનું પૂજન કરશે, મારો સાચો સેવક હશે તો રોજ શિક્ષાપત્રીનું પઠન કરશે, નિત્ય નિત્ય એના દર્શન કરશે. બોલો, આટલો બધો ભાર કેમ મૂક્યો? કારણ ચારિત્રનું ઘડતર કરવું છે તો આ શિક્ષાપત્રીનું માધ્યમ છે. આપણા ઘરમાં શિક્ષાપત્રી ક્યાં પડી છે? એટલે ખબર તમારા ઘરમાં શિક્ષાપત્રી કઈ જગ્યાએ પડી છે? ચોક્કસ મને અત્યારે કહેશો કઈ જગ્યાએ પડી ખબર? આપણે ગોતવા મૂકો, એક જ ભડાકે તમે જો હાથમાં પકડી લઈ આવો તો ખરા, મંદિરના ગોખલામાં. એ જોઈ નથી પાછી, હશે હશે મૂકી જોઈ હોય તો કદાચ. આપણે તો પછી શું કરવા એમ? તમારા ચારિત્રનું ઘડતર જેમાંથી થવાનું હોય, જેમાં સદગુરુ જીવન છે. એ સદગુરુ કહી ગયા હતા ને, જે વાણી આખી કહી ગયા હતા ને, જે બોધ દઈ ગયા હતા, એ બોધ એની અંદર પડ્યો. સદગુરુએ આપેલા સાહિત્ય વાંચવાની પડી નથી આપણે. એટલે નાની નાની પુસ્તિકાઓ આપણી દીદી પણ એ ખોલીને આપણે, અને એ શિક્ષાપત્રી છે ને, જો આમ ગણો ને તો લગભગ આ મોટા પાંદડા ગણો ને, આ મોટા પાના તો આટલા પાના થાય, આટલા પાના થાય. એને સરળ રીતે સમજાવવા માટે આ શિક્ષાપત્રી આ સરળ ભાષામાં સમજાવે. આ શિક્ષાપત્રી સાર આ પુસ્તક હમણાં આપણે બહાર પાડ્યું. અહીંયા પ્રેરણા રથમાં પણ એ છે, તમે વાંચજો. આમાં સરળ સમજૂતી આપી અને એનો અમલ કરવાનો પાછો. કદાચ આ ક્યાંક રહી ગઈ, હોવાઈ ગઈ, તો તમને યાદ કરવા માટે
ફરી તમને પાછું નાની 100માંથી નાની ઉપયોગી ઉપયોગી શરૂઆતમાં આટલો કરો. આ 100 ને જવા દો, 100 ભારે પડે, 25 કર્યા એમાં. આ 25 નિયમ બનાય, 25 નિયમનું પાલન કરો તો ધર્મ તમારી ભેગો રહેશે. ને ગેરંટી કે આ દેહ પડશે તેથી તમને ધર્મ છે ને છેક સુધી પહોંચાડશે. જેમ યુધિષ્ઠિરે આ જીવન ધર્મ પાળ્યો, શિક્ષાપત્રીના એટલે કે શ્રી કૃષ્ણ ભગવાનની વાણીને એને પાળી, તો બીજા બધામાં થોડા થોડા દોષ આવ્યા હતા. એમાં ભીમમાં, અર્જુનમાં, સહદેવમાં, નકુળમાં, દ્રૌપદીમાં થોડા થોડા દોષ હતા, તેનો દેહ ગળી ગયા. પણ એક યુધિષ્ઠિર એવા હતા કે એને એક માત્ર અડધી ભૂલ કરી હતી. અડધું સાચું ને અડધું ખોટું બોલ્યા હતા. એક વખત મહાભારતના યુદ્ધમાં નરોવા કુંજરોવા બોલ્યા હતા, તો એક ટચલી આંગળી ગળી ગઈ. તો પછી આગળનો રસ્તો કોને બતાવ્યો? તો એ વખતે બધા જતા રહ્યા, એકલા પડી ગયા. સુમસામ રસ્તો, બરફ મકાઈ, રસ્તો દેખાય નહીં, જવું ક્યાં આગળ? તો એ વખતે કૂતરો આવ્યો અને કૂતરો એમના આગળ આગળ ચાલવા માંડ્યો. એટલે યુધિષ્ઠિર એ કૂતરાની પાછળ 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 ચાલવા માંડ્યો. એ કૂતરો છેક સ્વર્ગના દ્વાર સુધી એને રસ્તો બતાવતો. જ્યાં સ્વર્ગનો દરવાજો દેખાણો, તો અંદરથી દેવ પુરુષ આગળ આવીને ઉભા રહ્યા. ધર્મરાજાનું પૂજન કર્યું, આવો તમે અંદર, પણ એક શરત છે, કૂતરાને લઈને ના આવતા. અહીંયા મનુષ્ય છે ને સદેહ આવી શકતા નથી, પણ એક તમે જે આખા અત્યાર સુધીમાં અપવાદરૂપ છો કે તમે સદેહ ધારણ, દેહ સખી, તમે દેહ લઈને તમે સ્વર્ગમાં અમે તમને મંજૂરી આપી. પણ કૂતરું નહીં. એ વખતે યુધિષ્ઠિર શું કહ્યું? કૂતરા સાથે મને જો પ્રવેશ આપો તો આપો, નહીં તો હું અહીંથી પાછો જાઉં. મને સ્વર્ગમાં નથી આવો. ઉભા થઈ જાય. 2 વાર 4 વાર સમજાયા, સમજી જાઓ ના. આ તો ધર્મરાજા અટલ રહ્યા એટલે કૂતરામાંથી ધર્મરાજા પ્રગટ થયા, ધર્મદેવ પ્રગટ થયા. યુધિષ્ઠિરને દર્શન આપ્યા કે જેને આખી જિંદગી અમારા આદેશનું પાલન કર્યું, તો અંતિમ વખતે અમે તમારા ભેગા ના આવી ગયા. આ સ્વર્ગ સુધીનો રસ્તો ધર્મે બતાવ્યો. એમ આપણી કને જે ધર્મ હશે ને, તો ધર્મ તમારી આગળ આગળ ચાલશે, પાછળ તમને કંઈ ક્યાંય પૂછવા જેવું નહીં. અને ધર્મને માર્ગે ચાલ્યા બધાએ. હે તો પ્રહલાદ ધર્મને માર્ગે ચાલ્યા, હરિશ્ચંદ્ર ધર્મને માર્ગે ચાલ્યા, યુધિષ્ઠિર ધર્મને માર્ગે ચાલ્યા. એ એકલા નથી ગયા. પ્રહલાદ 5 કરોડ જીવને કહ્યું કે હે પરમાત્મા, મને જો તમને અમરાપુરીમાં લઈ જાઓ તો હું એકલો નહીં, મારા રાજ્યની અંદર 5 કરોડ જીવ છે, એ બધાનો તમે ઉદ્ધાર કરો તો, બાકી મને નથી આવું. હરિશ્ચંદ્રે પણ એ જ કહ્યું, મારા 7 કરોડ અયોધ્યાપુરીમાં લોકો છે, એ બધાને જો તમે મારી સાથે તમે લઈ જતા તો આવું નતર કરી. યુધિષ્ઠિરે પણ એ જ કહ્યું, 9 કરોડ જીવ છે બધા દ્વાપર યુગના, બધાને મારી સાથે લો. તો અહીંયા બધા આ મહાત્માઓ કેટલા મહાન કહેવાય. પોતે કષ્ટ વેઠ્યું, પોતે ધર્મનું પાલન કરવા માટે કેટલા દુઃખ દર્દ વેઠ્યા, પણ એ કોને ઉપયોગી થયા? પોતાને તો થયું, પણ બીજા કરોડો જીવોને ઉપયોગી થયા. એમ તમે આ જીવનમાં કોઈ ધર્મનું પાલન કરવામાં જો કષ્ટ વેઠશો તો તમારો તો ઉદ્ધાર છે, પણ તમારી 71 પેઢીને તમે તારશો. એકલા નહીં, તમારે કુળનો પણ સાસરિયાના કેટલા કુળ ગયા? 7 કુળ સાસરીને તમે તારશો. આટલું બધું પ્રતાપ તમારી અંદર પડેલો છે, પણ એ આચરણ કરો તો પાળે તો આટલું બધું મહાન પુણ્ય તમને મળે. જે વસ્તુ તમને દેખાતી નથી અત્યારે,
તમને આ દુનિયાના તો શું આપે, તમે ચાડીમાં ચાટો રહે એવું એમ. આ આ જે સુખ છે ને, ચાડીનું કૂતરો ચાટે ને, આ એવું સુખ છે. આ એટલે છે સ્વર્ગનું ને એ પરમાત્માના એ વૈકુંઠના સુખ આગળ તો કંઈ નથી અઠવાડું આ. પણ એ જો અમર સુખ તમને મેળવવું હોય, એ પરમાત્માના સામીપ્યનું સુખ તમને જો મેળવવું હોય, તો અત્યારથી જ એ પદવી મેળવવા માટે ચિંતા કરો. તો એ જે અમૂલ્ય અવસર તમને આ મૃત્યુ પછી જો પ્રાપ્ત કરવું હોય, તો આ થોડા આ જે નિયમો છે, એ નિયમો હું તમને વાંચતો જઈશ ને સહેજ સમજાવતો જઈશ, કારણ કે તમે બધા સમજો છો. આમ તમને બહુ કહેવાય નહીં. આ જો બીજો કોઈ હોતો તો તમે ઝંડ કાઢી નાખો, પણ કદાચ મારી શરમ રાખશો એટલા માટે કદાચ સાંભળી રહેશો. આપણે અનાદર નથી કરવો, સારું છે એટલે આપણે કેવું નથી બહુ વધારે, પણ જાય એટલે જવા દેવું પછી વાત પૂરી. માહિતી મોકલ. પણ અમે તમારા હિતેચ્છુ છીએ. તમને જો દુઃખ પડશે કે ગણના ઘા ખાવા પડશે, તો અમે જ્યાં હશું ત્યાંથી પહેલા આંસુડા અમારા પડશે. અમારા સત્પંથી ને જો પગમાં કાંટો લાગે તો પીડા અમને થશે, કારણ કે સત્યના માર્ગે કાંટા નથી લાગનાર. પણ જો તમે જાડી જામરા વાળા અને એવા માર્ગે તમે ચાલશો, તો તમે અવશ્ય તમને કાંટા લાગશે. આવા કાંટા ન લાગે તમને, આવા સરળ એવા સુયોગ્ય રસ્તા પર તમે ચાલો, એટલા માટે અત્યારથી તમને કહી રહ્યા. તેમાં નિયમ છે. જો પહેલો હું તમને કહું કે નિત્ય મંદિરે દર્શન કરવા જાઓ. અમે ક્યાં નથી જતા, બધા નથી જતા, આળસ થાય જ પાછું. જાઓ, આજે ગયા, આજે બહુ ઊંઘ આવે. શરીરમાં છે ને એક સામાન્ય તકલીફ હોય ને, તો એ બાનું મળી જાય. કાલે જશું, કાલે જશું. આ તો ટાઢે ગણી આ બાનું. એક વાર જો મન છે ને તમારું જો છટક્યું નિયમ મતે, તો પછી તે બાના નવા બાના તમને ગોતી દેતી જશે. તમને ભગવાનને ઘરે જાઓ એમાં મન કદી રાજી નથી. એને તો એટલું જ આવ્યું કે બસ આ સંસારમાં ઓતપ્રોત રહે અને પરમાત્માના ધામમાં ન જાય, એમાં એને શોખે. પણ આપણે મનનું કહ્યું નથી કરવાનું, આપણા સદગુરુ જે કહ્યું એનું કહ્યું કરવાનું. તો નિત મંદિરે જશો શું ફાયદો? પરમાત્માની અમી દ્રષ્ટિ તમારી પર પડશે. સૂક્ષ્મ સ્વરૂપ ધારણ કરીને એ જ્યાં બેઠા ને આસન પર, સિંહાસન પર, તમે એમ માનો આસન ખાલી કોઈ દેખાતું નથી, હમણાં નહીં દેખાઈ બેઠો હોય, પણ એ તો આખું જગત જોવે ને. એની આંખું અનંત આંખું હોય, અનંત કાન હે, અનંત હાથ હે ના. મેં શ્લોક નમો સ્વર્ણતાય સહસ્ત મૂર્તે સહસ્ત પાદાક્ષ શિરોમાં, જેના હજારો હાથ હે, હજાર પગે, હજાર આંખું હે, એવા પરમાત્મા એ રૂપ છુપાવીને બેઠા તમને જુએ છે, તમારી હાજરીની નોંધ લે છે. આ મારો બનાવેલો જીવ, જેને મેં શરીર આપ્યું, રાત દિવસ એના શરીરનું હું જતન કરું. આવે છે ખરો મારી પાસે. એની અમી દ્રષ્ટિ તમારી પર પડશે. તમારી અંદર જે ચૈતન્ય છે એ ચૈતન્ય પ્રગટ થવા મળશે, કારણ કે એ દિવ્ય ચેતના, પરમાત્મા એ દિવ્ય ચેતના, આખા વિરાટને અજવાળું કરે એવું દિવ્ય સ્વરૂપ છે. તો એની આગળ તમે પ્રગટ થાઓ. તમને ખબર નહીં પડે ફાયદો શું છે, એની વિચાર ન કરો. કોઈ ગમે તે કારણની વ્યાખ્યા જેને જેમ દેવી એમ દે, પણ તમારા જેટલા આખી જિંદગી તમે છે ને આ ટાંટિયા ભરી નાખ્યા છે ને ગુડા ભરી નાખ્યા છે, તો એનો કોઈ મતલબ નથી. પણ ખાલી તમારા ઘરે કે મંદિર સુધી જેટલા પગલાં તમે માણશો ને, એ જ તમારા પગલાં લેખે લેખાશે.
તમે સ્મશાન સુધી હાલીને તો નથી જનારા, તમને કોઈ ખણી ત્યાં મૂકનાર ખાડામાં તમને હુરાવી દેશે. પણ અહીંયા તમને જાતે તમારા પગેથી ચાલીને તમે જાઓ. આ યાત્રા છે, યાત્રા. એક એક પગનું તમે ઘરેથી મંદિર તરફનું પ્રયાણ કરશો, એક એક પગલે તમારા અનંત પુણ્ય ઉત્પન્ન થાય છે. તમારા પગલા કેટલા માંડ્યા નહીં પરમાત્મા ગણે છે. બધી ખબર છે. તો તમે જાઓ, માણો પરમાત્માને, પરમાત્માથી વાત કરો. એના કાન છે. તમારા સુખ દુઃખ જે કંઈ હોય, જે માગવું હોય, દિલથી એની સાથે જોડાવો, એક થઈ જાઓ. આ મારો પરમાત્મા સાચો, જગત જૂઠું, મારે એના સિવાય કોઈ પ્રીતિ પાત્ર નથી. ગીતામાં કહ્યું છે, અનન્યો ચિંતયંતો મામ યે જનાઃ પરિપાસતે તેષાં નિત્યામ વિયોગતાનામ યોગ ક્ષેમમ વહામ્યહમ. જે મારું અનન્ય ભાવથી મારો થઈને જે મારી સમીપ રહે છે, મારું એ રીતે ચિંતન કરે છે, એના જીવનની તમામ જવાબદારી મારી છે. હું બેઠો છું ભરણ પોષણ કરવા વાળો, હું બેઠો છું એનું ભક્તિનો જ્ઞાનનો માર્ગ સુલભ કરવા વાળો. જાઓ ને બસ મૂકી દો ને. મન બુદ્ધિ ચિત્ત અહંકાર બધા નિર્મળ થતા જશે ધીમે ધીમે ધીમે. અંતઃકરણ શુદ્ધ કરવો છે તો જાઓ ત્યાં. એની દ્રષ્ટિ પડવાથી બધું પવિત્ર થઈ જાય. એ દ્રષ્ટિપાત, એનું દ્રષ્ટિપાત કહેવાય. એની દ્રષ્ટિપાતમાં આવો. તો એ ખાસ પહેલું સૂચન છે. આળસ ન કરજો. નહીંતર એક દિવસ ભગવાને આજે શરીર આપ્યું ને એ તો તમે વ્યર્થ જાય છે. સમજી લેજો, હાથમાંથી જાય છે, કાળ ખાતો જાય છે. આજે તમે જેવા છો, આજે 60 વર્ષની ઉંમરની વાત કરું, 25 વર્ષના તો કેવા હતા, રૂપાળા વાંચતા હતા. અત્યારે જો એવા. અચ્છા, હજી 25 વર્ષ જવા દો બીજા, કેવા થશો, કેવા લાગશો? પછી કે ગડપણમાં ગોવિંદ બસશું, અત્યારે ક્યાં ટાઈમ હે? અરે તેથી નહીં તો બુદ્ધિ કામ કરે, નહીં ત્યારે હાથ કામ કરશે, કંપવા થઈ જશે, સંભળાશે નહીં તો સત્સંગ સંભળાય. બુઢા એક્સપાયરી ડેટ વાળા થઈ ગયા છે, હાલીની ક્યાંય જવાશે નહીં. છોરા તમને ગાડીમાં ક્યાંય નહીં લઈ જાય. સત્સંગમાં જવું છે તો છોરા કે છે પડ્યા રહો. ઉમાં જઈને બે નહીં શકાય, ધ્યાન નહીં ધરી શકાય, તપ નહીં કરી શકાય. અહીંયા આખી જિંદગી હાઈવે કરીએ ને તો મરતી વખતે હાઈવે જેમ છોડવાનું નજીક આવે ને એમ દુઃખ ઘણું થાય. આપણે એમ કહેવાય કે પછી ભગવાનને બસનું શાંતિ ના, દુઃખ વધી જશે, આસક્તિ વધી જશે, મમતા બહુ વધી જાય. તો પછી તમે કહો કે હે ભગવાન, હવે તું તારો હોઉં ને તું મારો હોય. અરે રે, હવે કે છે એક જે ગુલાબમાં સુગંધ હોય ને તે મધ્યમાં હોય, પછી આવું કરમાઈ ગયું અને છૂટું થઈ ગયું અને હવે તમે કહો કે ભગવાનને ચડાવો, ભગવાનને કેવું મીઠું લાગશે? ખોખા જેવું થઈ ગયું હોય, કાંઈ એકે અમે સાધન કામ કરતા નથી ને હવે કે ભગવાન તું મને સંભાળ. જાતે સંભાળી શકતો નથી એટલે કે સંભાળ. એના કરતા તારે બુઢા છો, રૂપાળા છો, ભગવાનને દીધેલા મન બુદ્ધિ ચિત્ત બધા વ્યવસ્થિત કામ કરે ને, હાથ પગ કામ કરે. અરે ભજી લો ને થોડા. હમણાં 4 માળા ફરાવી તો ફરાશે, પછી નહીં ફરાવે. અત્યારે ગુરુદ્વારે જવું હશે, અત્યારે જવું છે તો પીરાણે આવવા અત્યારે જવાશે બહાર, હે એક વખત આવું, પછી નહીં આવે, તમને કોઈ લઈએ નહીં આવે. જે કરવું અત્યારે કરી, સમજણ છે ત્યાં સુધી, શરીર સારું છે ત્યાં સુધી. બીજો નિયમ, ઘરમાં ઈષ્ટદેવ અને મિયા માતાજી આપણે કુળદેવી, અને ભગવાનની અંદર એના ફોટા હોય તો એની આગળ રોજ દીવો કરો. માતા પિતા ગુરુજીને વડીલોને પ્રણામ કરો. આ આપણી વાત હતી.
માતા પિતાને પગે લાગવું કોણ લાગે? જો ઘરવાળીને કહું તો 4 વાર લાગી રહી. એ વિહાઈ જાય ને તો કે હું તને પગે લાગું, કારણ કે તારા વગર હાલવાનું નથી. એટલે મા બાપ વગર હાલે રહ્યું, આના વગર હાલતું નથી. સાચી વાત ને? એ રોટલા દી ખરાવે ને ઘરવાળા ખરાવે ને, આપણા લુગડા એ જોઈ દે, ખાવાનું ઈ બનાવે. આ ડોહા શું કરે? વેટ કરાવે લોકો ને. મોઢા જોવું તો કે રૂપાળા નથી લાગતા હોય, હે મોઢામાં દાંત ન હોય. લુગડા જુઓ તો એવા, બોલતા આવડે નહીં. ક્યાંક ગાડીમાં લઈ જાય તો શરમ આવે. હે આ બાજુમાં છે ને, બાજુની સીટ પર લુગડા રૂપાળા બેઠા હોય ને વાહે ડોહા બેઠા હોય, તમે જુઓ ભાઈનો મૂળ જ મગ માર્યો જાય. જો ઘરે તૈયાર થઈને નીકળતા હોય ને, જો મા બાપ એમ કે દીકરા અમને લઈ જાય, તો એ 2 જણાના જે છે ને મોઢા જોવું તો જાણે કહું દુઃખ આવી પડી હોય. ભાઈ તો બિચારો આગે પણ એમ ના થાય કે નાના નાના ચાલો હાલો આપણે મા બાપની યાત્રા કરાવી, આપણે જે બિચારા રાજી થશે આપણે ભેગા. એ એકલા ક્યાં જશે? હવે આપણે ભેગા હશું તો એનો હાથ પકડશું, એને મોજમાં રાખશું, એ રાજી થશે તો આપણે રાજી. એ ભાવ ક્યાં રહ્યો? પણ સમજી લેજો, મા બાપના આશીર્વાદ સિવાય તમારું જગતનું એકે કામ શોધું નહીં જાય. આ જગતમાં પણ તમે નિષ્ફળ જશો, પણ પરભવમાં પણ તમારું છે ને કોઈ કલ્યાણ થવાનું નથી. ભગવાન પણ રાજી નથી, ગુરુએ રાજી નથી. ગુરુનું તમે ચરણ ધોવો, પછી એના ટીલા ટપકા કરો, આ બધું કરો, પણ જો તમે મા બાપને જો કીધીએ, જો તમે આવી પૂજા નહીં કરી હોય તો ગુરુની પૂજા નહીં ફળે હો. એ વખત લગાડવા માટે તમે આચરણ તમારા હારા દેખાડવા માટે કરો એ નહીં, તો પેલું ઘરથી કરો. મા બાપને હારું હારું ખવડાવો, એ કરો. તમારા હારું કરીને બેડરૂમમાંથી બહાર નીકળ્યું છે, 40 સુધી આવી ગયા લોકો. એ રૂમમાં એ હતા હતા. તમને છે ને, તમે તમારે ઝાડો પેશાબ કાબુ નતા તેથી બિચારા ઘીનામાં હતા. તમે જેમ જેમ મોટા થયા તો એક ઘરની અંદર 4 દીકરા કે 2 દીકરીઓ હોય ને તો એ બેસતા હતા કીધી એમ નતા કે અલખામમાં ક્યાં આવ્યા, એવો શબ્દ મોઢામાંથી નીકળી ગયો. અને હવે તો એ 4 દીકરાને 4 ઘર જુદા થાય તો મા બાપ અળખામમાં થઈ જાય. એને ભૂલ કરી એટલે એનો દોષ શું? કે તમને આ જગત પર તમારું અવતરણ કરાવ્યું, એ દોષ એનો. તમને મોટો કરે, ઉછેર્યા, એ દોષ એનો. જો હાવ ગાંડા હોત ને તો તમારું ઉછેરે ન થયો, હાવ ગાંડા હોત. કદર કરો જેને જીવન આપ્યું હોય ને. પરમાત્માને પણ છે ને અવતરવું હોય ને તો મા બાપની કુંખે આવવું પડેલું, માની કુંખે આવવું પડેલું. શંકરાચાર્ય એ જન્મથી જ બ્રહ્મચારી હતા ને આખા ભારતની અંદર, વિશ્વની અંદર છે ને એને સનાતન ધર્મનો ધ્વજ લહેરાયો. તો એની માને એમ કીધું, માં તું ચિંતા ન કર, કે હું તારી અંતિમ વેળાએ હું તારી સેવા કરીશ, તું ચિંતા ન કર. એ 34 વર્ષે એટલું જીવ્યા હતા, પણ એ વચ્ચે એને ખબર પડી કે મારી મા બીમાર, એટલે દોડીને ત્યાં ગયા. એ માની સેવા કરી અને માની બધી ક્રિયાવિધિ કરી, કારણ કે એ જાણતા હતા એ ભલે મહાદેવનો અવતાર હતા, મા ભેડી. એટલે અહીંયા મા બાપ પછી સંતો, દેવો બધા. એટલે અહીંયા માતા પિતા, ગુરુજીને વડીલો આ ક્રમશઃ વંદન. મંદિરમાં થતા ગટપાટ, વારી યજ્ઞ, સેવા પૂજામાં અચૂક હાજરી આપવી, અચૂક આ મારો આદેશ છે. જશો એટલે ગુરુવારમાં જાઓ, ઝપાટો કામ શું એવડું
અરે વારી યજ્ઞની અંદર સદગુરુએ વારી યજ્ઞ એક શ્રેષ્ઠ પદ્ધતિ આપી. તમે એક વખત ક્રિયામાં તો જોડાવ. એ ક્રિયા કરતા કરતા એક દિવસ ધ્યાનથી તમે વારી યજ્ઞના મંત્રોનું ધ્યાનથી તમે શ્રવણ કરો, પઠન કરો. આ બહુ સારી વાત છે, પણ એનું શ્રવણ કરો. ઓજાની અંદર મંત્ર બોલાતા હોય, પંડિત પણ ખરેખર સ્પષ્ટ રીતે મંત્ર બોલે, ઉતાવળ ખોટી સની એક એક શબ્દ છૂટો પડતો જાય એ રીતે શબ્દ બોલો. અને પૂજામાં બધાએ આમ એક ધ્યાને તમે મંત્રનું શ્રવણ કરો. એક શબ્દ સદગુરુએ શા માટે દીધો હોય, એક શબ્દ તમે કાઢી શકો એમ નથી એમાંથી. અને મેં આ ભારી યજ્ઞની સમજ માટે 38 કલાકના સત્સંગ હતા અમારા આ લોકડાઉન વખતે. કે તમે સમજો થોડા, અમને ભગવાનની જેટલી બુદ્ધિ દીધી ને તો અમને જે લાગ્યું ને અમે તમને કહ્યું. એક એક મંત્રનું રહસ્ય તમને સમજાય. કે સાંભળ્યું? સત્મથી સાધુ કહ્યું, તો બીજાએ કહ્યું હોત તો એમ થાય કે આપણા કામનું નથી. આ તમારા કામનું ખરું કે નહીં? હવે એ લિંક છે, સાંભળશો કે નહીં? સાંભળ્યા પછી તમને ખબર પડશે કે ના પૂજામાં જવાય. વધારે વિગતવાર અત્યારે ટાઈમ નથી, નહીં તો મને બીજા 38 કલાક પાછા કાઢવા પડે. સાંભળજો, જો સત્પંથી હોય તો સાંભળજો. હજી પાટલી બદલવી હોય બદલવી તો પછી આપણા તમને કોઈ એમ પૂછે તો વારી યજ્ઞમાં શું છે તમારું નામ, પછી ક્ષમા યાચનાનો મંત્ર. આ ત્રણ જ તમને છે ને ખાલી મહત્વના તમારા જીવનના પ્રાથમિક પગથિયા. આ ત્રણને જો તમે આમ બહુ જ સમજી વિચારીને જો એનું પઠન કરશો કે કરશો તો આટલામાંથી તમે કરી જશો. લ્યો, આ ત્રણ મંત્રને તમે જો બરોબર એનો સાર સમજીને પૂજાની અંદર તો છે ને સૃષ્ટિની ઉત્પત્તિથી માંડીને પરમાત્મા શું ને કેમ લીલા કરે બધું સમજાય. દ્વૈત અને અદ્વૈત, પરમાત્માનો સાકાર અને નિરાકાર બધા સ્વરૂપનું વર્ણન કર્યું. એટલે જે ખરેખર તમે જેમ જેમ ગાવ કરશો ને એમ લહેર આવતી છે, લહેર એક એક મંત્ર. પણ એ આપણે માનવું પડશે. એ તમે પૂજામાં જશો ને ધીમે ધીમે તો તમને રસ લાગશે. તો નહીતર માત્ર કઈ પ્રસાદી જલ્દી વેચાઈ જઈને છૂટા થઈ એવું નથી. સમજો બિલકુલ. સ્વામિનારાયણ સંપ્રદાયની છે ને વચનામૃતમાં સહજાનંદ સ્વામીએ વડતાલ છે, ગઢડા છે, કે જે જગ્યાએ ગયા એને એ દિવસે શું પ્રવચન કર્યું, શું પ્રશ્ન પૂછ્યો હતો, શું જવાબ આવ્યો હતો, એનું વિગતવાર આખું મોટું પુસ્તક છે. તો વચનામૃતના ભગવાને કયા વચન બોલ્યા હતા અત્યારે એ સ્વામિનારાયણજી છે ને એને તમે ગમે ને પૂછશો તો એમને તરત જ એ કહી દેશે. એક લીટી ઉપાડો એટલે કહી દેશે હા સહજાનંદ સ્વામીએ આ વાત કહી દે. જ્ઞાન આખું એને ગ્રહણ કરેલું. આપણે એ બાબતમાં થોડા કાચા. સત્પંથથી તો કહેવાય એ સત્પંથનું જ્ઞાન આપણે પ્રાપ્ત કર્યું તો. ગૃહિણી એ કહેવાય કે જે ઘરને સંભાળી શકે, રસોઈ હારી બનાવતા આવતી હોય, અતિથિનો સેવા કરે. એમ ગૃહિણીના ધર્મ હોય એમાં અમને સત્પંથીના અમુક ધર્મ હોય. શું કરવું, કેવા આચરણ હોય. સપ્તાહમાં એક દિવસ સત્સંગમાં હાજરી આપી. ભલે રોજ સત્સંગમાં ના જાઓ તો જરૂર નથી, એટલા માટે કે આપણે ગ્રસ્તી એક દિવસ જાઓ, 1 કલાક સત્સંગ થતો હોય થાય સોમવારે તો બધાએ હાજરી આપો. ભગવાનના 4, 5, 6 ભજન ગાઓ અને જેનામાં થોડીક શક્તિ હોય, વાણી હોય તો એને અર્થ સમજાવો, એનું શ્રવણ કરો, થોડુંક સમજણમાં લ્યો. આપણા વડીલોએ એક આદત પાડી, સારી આદત. દર સોમવારે જ્યાં પૂછી તો સોમવારે હોય સોમવારે સત્સંગ થાય.
પણ એને માણવાની રીત થોડીક મોડી પડી ગઈ. તો એ આપણે માણવાનું એને ધ્યાન, યોગ, સંધ્યા, ઉપાસના નિયમિત કરતા રહે. એ આપણા માટે હો. પંખીને ચણ નાખવું, કૂતરાને રોટલા નાખવા, કીડિયાનું પૂરું, એ આપણે એમ થાય કે આ બધા જીવનું છે ને કલ્યાણ થાય, તમને પુણ્ય મળે. આ ધ્યાન, યોગ, સંધ્યા, ઉપાસના એ ખુદ તમારા માટે સારું નિર્માણ થાય તમારું, અને તમારું નિર્માણ થાય એના માટે. સંસ્કાર શિબિરોમાં યુવાનો અવશ્ય ભાગ લેવો. હમણાં અમારા આરતી પટેલ સાહેબે જય ભગવાન બાપાની કુટીરમાં શિબિર કરી. આમ 3 દિવસની કહેવાય, પણ સાહેબ કેટલા દિવસની કહેવાય? 2 દિવસની. પણ એ 2 દિવસની શિબિરમાં આવવા માટે બધા ગામમાંથી બધાને કહ્યું કે બધા ધક્કા મારી ના કરે, તું જા. થોડીક સંખ્યા તો કરી પોષણ કે આદેશ આવ્યો. પણ જે 38 જણા જે આવ્યા એ શિબિરના છેલ્લા દિવસે અમે હાજર રહ્યા હતા. તે 38 જણા એમ કહ્યું કે અમે ન આવ્યા હોત ને તો અમે ભૂલ કરી હોત. છે કોઈ હતા શિબિરમાં? હા, તો એને પૂછી દીધું કે જવા જેવું ખરું? કે જેને આખી જિંદગી તત્વનું ચિંતન કર્યું હોય ને પોતે માણ્યું હોય, એ સાર આપણને કહે ને આવો આપણને લાભ મળતો હોય તો જવું જોઈએ. હજી પણ શિબિરો થવાની છે, એવું નથી કે થઈ ગઈ હવે નહીં થાય, એમ નહીં થાય. આ બેન દીકરીઓની પણ શિબિર થશે. જુદા જુદા વિભાગમાં શિબિર ચાલુ રાખવાની. અને આરતી પટેલ સાહેબે વચન આપ્યું, તમે જ્યાં કહેશો, જ્યારે કહેશો ત્યારે તો હું તમારો સહયોગી થઈશ. અમને તો બધાને જોડવાય. આમાં સત્પનના જેટલા હીરલા, જેટલા હાચા મોતી છે, એને ભેગા કરીને માળા ધારણ કરીને સદગુરુને સોંપવી કે સદગુરુ આ તમારા સાચા મોતી, સાચા હીરા, જો અમે આ ગોતીને તમારા આગળ સમર્પિત કર્યા. આ માળા તમે અમને કરાવીએ, આની અંદર કેટલી પાંખડીઓ અમને ખબર નથી, પણ એટલું છે કે આ બધા ફૂલની પાંખડીઓ. એમ અમારી હાથી શોભા ક્યારે થશે કે મારા એક સદબંધથી મારી સાથે જોડાય. તો હું તમને આ જે માળા મારા હૃદય ઉપર છે, એમ તમે આ માળાના પ્રતિક રૂપી મારા હૃદય સાથે તમે જોડાઓ, મારા સાથે આત્મભાવથી જોડાઓ. તઈ મને એમ થશે કે મારા સદબંધથી મારી નજીક, મારા ને એના વચ્ચે અંતર નથી. તમે અમારા હાચા મોતી. અમે એમ નથી કહેતા તમને કઈ ખબર નથી, એમ નથી કહેતા. તમે ઘણી બધી ખબર પણ થોડીક ક્યાંક રહી ગયું હોય, એ ખાલી એક અંગારો છે એના પર ક્યાંક રાખ જમી ગઈ હોય તો અમે ખાલી ભૂખ મારવાય, તમને સેજ ઝઘડવાય. એટલે સંસ્કાર શિબિરમાં જશો ને તો ભૂખ મરાઈ જશે. પ્રેરણા પીઠ દ્વારા પ્રકાશિત થતા પુસ્તકો તેમજ અન્ય ધાર્મિક સારા પુસ્તકોનું વાંચન કેળવવું. સત્પન ધર્મની શિક્ષાપત્રીનું અવશ્ય વાંચન કરવું અને શક્ય એટલો એને અમલમાં. સદગુરુ ઇમામસા મહારાજ સ્થાપિત ગુરુ ગાદીને વફાદાર રહેવું. ગુરુ ગાદીને કહી રહ્યો, મને વફાદાર એમ નથી કરતો. કારણ કે હું તો આજ છું, કાલ નથી. પણ અહીંયા ઘડી બીજો આવશે. 23 ગયા, આ 24મો, 25મો, 26મો, આ રફતાર ચાલુ રહેવાની. પણ એ ગાદીની શોભા એ આપણી શોભા. ગાદી પર જે બેઠો હોય એને તમે સ્થાપિત કરો. તમે ભેગા થઈ ને સદગુરુ ભેગા થઈને અમને અહીંયા બેહાડો. અમારો કોઈ અધિકાર નથી, અમારી કોઈ ક્ષમતા નથી, પણ જે સદગુરુની કૃપા થયેલી અને તમારા સમાજની અમી દ્રષ્ટિ અમારા પર આવેલી, તો અહીંયા અમે આ શોભાવી હતી. બાકી અમે તો કાંઈ નહીં. પહેલા અત્યારે મારા આટલા વર્ષ ગયા છે ને, નીકળી જાય. પણ તમે કંઈક દ્રષ્ટિ ફેરવી અમારા પર. તમે કેટલાય પ્રાર્થના કરી આને અમને ગાદીમાંથી બેહાડવા. કઈ સદગુરુ તમારી પ્રાર્થના સાંભળી છે.
અમે તો છે ને એ વખતે અંતર ધ્યાન થઈ ગયા હતા, અમને ખબર નથી શું થયું કેમ થયું. પણ જે હર્ષોલ્લાસ થયો તો એ થયું કે કામ કેવું હોય આ બધું બની ગયું, સહેજ વારમાં બની ગયું. એટલે જે સદગુરુ જગાડે ને એ ખબર નથી પડતી. નહીં તો અમે આ કેટલા વર્ષ પહેલા અમે આ પંકજદાસ હતા, આ બાબુભાઈ નટુભાઈ 2014 થી પાવનધામમાં સત્સંગ કરવા જઈને તો કહે કે બેસી જાઓ ગાદીમાંથી, બેસી જાઓ. મેં તો મને લગી રહી ઈચ્છા નથી. અને તુલસી બાપા એમાં મારા માતાજીને ઘરવાળાને એમ કહ્યું કે તમે અમને હવે અમે મૂકી દો, અમને બીજી વાત કરજો પણ આ વાત ના કરતા, આ વધારાનો નથી, વધારા નથી કે આવા અમારા દ્રૌપદી ઘોડે ઘણા હતો એક મૂકી સાચી વાત. અને કાઠું પાછું તમને હું એમ કહું કે તમે અત્યારે જો ને અમે તમારા હું છૂટાછેડાનો લેખ લઈ આવું, તમે સહી કરો કરશો, આજથી તમારા ને અમારા સંબંધ પૂરા થાય. હવે તમે અમારા પતિ નથી, અમે તમારા પત્ની નથી. હે એ 500 રૂપિયાના સ્ટેમ્પ પર પાનામાં વાંચીને સહી તો કરો. હા રખો પડ્યો હોય તો તમે તરત કરી નાખો, ગમતા નહીં હોય તો. પણ જે ભાવ છે ત્યાં તમે છે ને એ હાથમાં કલમ કેમ પકડાય ને એ જોઈએ. આમુડાને ધારું પડતી સહી કરીએ. પણ એક જ કે આ બધા સમજાય એમને એમ થયું કે સદગુરુની ઈચ્છા હશે એમ થશે. આપણે મક્કમ મન રાખીને સહી કરીએ. પણ આજે હવે જો એની આમ એની અવહેલના કરી દઈ, એની આમ ભાવ ઘણી ગણકારી લીધી તો ને અત્યાર સુધી સાચા ગાદીપતિ નથી મળ્યા ને આ એનું આ એક જ કારણ છે. હું તમને સત્ય કહું, આર.કે. પટેલ સાહેબ મારા પહેલા સમય હતો, આખા સમાજ એના પર માગણી કરી હતી તમે આવો, પણ ન આવી શક્યા એનું કારણ આ જ હતું કે ઘર છોડીને આવું. એ અંદર ખાની એ તો તૈયાર હતા, પણ પ્રેમથી રજા મળે તો ભાઈ. પ્રેમદાસ બાપુ પોતે તૈયાર હતા, પણ આ વસ્તુ નડી. બધાને આ વસ્તુ, કારણ કે ઘરમાં વ્યવસ્થિત હોય, બધું હોય તો કેને ના ગમે. તમે જાઓ એમ કોણ કે. પણ છતાંય આજે સમાજ માટે એક નજર હોય બધાની, પછી કંઈક બલિદાન દેવું પડે. તમારા પોતાના જેમ તમે મીઠા લાગ્યા, મારે પોતાના મારો 9 વર્ષનો પુત્ર હોય, દાદા તમે શુક્રવાર જતા રહ્યા, મારો જવાબ નથી એના કને. પોતરી પૂછે દાદા તમે આવતા કેમ નથી? મારા પપ્પા તમને ટિકિટ લઈ ગઈ, તો દાદા બંધાઈ ગયા એને ખબર નથી. સ્વીકારવું પડે, મને મારવું પડે, પણ તમારા હાલ કરી દીધા. ચાર જીવને છોડ્યા હશે મેં, 4 કે 5 જીવને, પણ સામે તમે મળ્યા હો ને અમને, બસ એનો આનંદ. વિશ્વ પરિવાર બન્યું. અત્યારે અમને જગત ગુરુનું પદ દીધું હોય એટલે માત્ર સદપંથી નહીં, આ જગતના તમામ જીવ પ્રત્યે અમારી કરુણા હોય, તમામ જીવને ઉપદેશ આપવાની નિરંતર અમારો ભાવ હોય. એ પદવીમાંથી અમને બેહાડે. આમ જુઓ તો આ પદવી નાની સૂની નથી. અત્યારે કેટલા ગાદીપતિ, મહાન મંડલેશ્વર, મહામંડલેશ્વર એ અમારા પગે પડે, અમારા ચરણ જ દુબે.
સ્થાનની એટલી બધી કિંમત. એટલે અમે તો ખાલી તમને કહી રહ્યા કે હાચા છો અને હાચા હજી રહ્યો, તમારા બાળકો સાચા રહે, એટલા માટે આ નિયમ તમે બતાવી રહ્યા. આ આદેશ કડક આદેશ નથી. જીવનને અમૂલ્ય બનાવવું હોય તો એવા બીજા છે કે વર્ષમાં એક વખત પ્રેરણાપીઠના દર્શને અચૂક આવવું. ગાડીમાં ડીઝલ ઘણા વપરાય, એક ખાલી આંટો મારવાનો હવે તો 1000-2000 ડીઝલ વપરાઈ જાય. પણ એક મુસાફરી એવી કરજો કે ડીઝલ તમારું છે ને લેખે લાગશે. નાનપણથી જ બાળકોમાં સારા સંસ્કારનું નિરૂપણ ને ઘડતર થાય તેનું માતા પિતાએ ધ્યાન રાખવું. બાળકોમાં શિક્ષણની સાથે ધર્મના સંસ્કારનો ભાથો મળે એવા ગુરુકુળમાં અભ્યાસ કરાવવો. બાળક જે તે માધ્યમે અભ્યાસ કરતું હોય પણ માતૃભાષાનું જ્ઞાન એને દેવું. લસણ, ડુંગળી ને માદક પદાર્થનો ત્યાગ કરવો. ગુટકા, પોટલી, બાટલી એનાથી છટા જવું. કારણ કે આ વસ્તુ થોડીક આંગણામાં આવી ગઈ છે. સાહેબ ક્યારેક પાંદડની પૂર હળવા માંડી. એક દિવસથી જેવું આગળ ફેરાતા જાય ને પાંદડું કમોતે ફરી જાય ને એ તો ખરે તો વાંધો નહીં, પણ કુટુંબને ખરાબી નાખે, કુટુંબને બરબાદ કરી નાખે. ઘણા કિસ્સા આવે રહ્યા અમારા ગણિત કે મારા જ કાંક બહુ સમજાવો, અમે તો સમજાવી થાક્યા. તો કઈ નહીં, કરો ભડાકો, સુધરો લોકો અમે જઈ રહ્યા, સુધરો લોકો અમે જઈ રહ્યા. અમે ના માને તો પછી શું, જાઓ એક વાર તો જાઓ, છોડીને પોતે સીધા દૂર થઈ જશે. વસ્ત્ર પરિધાન આપણા સંસ્કારને શોભે એમાં રાખવું. ખોટી ફેશન કરવી નહીં. કેવા છો, સારા છો, સુંદર છો એ તો તમારા સ્વભાવથી છો. તમારા લુગડો જોઈને કે રૂપ જોઈને કોઈ નથી તમારી કિંમત આપતી. તો ઘણા કહે ને હસતા તો નથી, સોળો તો ગધેડાનું હોય. હે આપણે એમાં ન કપી જઈએ. આપણો માણસ છે, સારા માણસ છે એવો આચરણ કરવાનું. અન્ય જ્ઞાતિમાં દીકરીઓ જતી રહે છે, આ સમાજે ચિંતન કરવાનું. ખેતી, વેપાર, ધંધામાં નીતિ અને પ્રમાણિકતા રાખવી. તંદુરસ્ત હરીફાઈ કરવી. મારો પડોશી વધારે કમાઈ રહ્યો તો હું કેમ ના કમાઉં? એનું બગડે એવું આપણી ઈચ્છા ના રાખવી. નીતિમત્તા આજે નથી ને એટલે બારે કમાણી કરવા જ્ઞાન પાછા આવે. મંદીની અસર થઈ ને એના કરતા આ નીતિ ભ્રષ્ટ થયા ને આ એનું પરિણામ. આ સ્વીકારો કે ના સ્વીકારો, હું આચું બોલું. ધંધામાં નીતિમત્તા વગર ધંધો આગળ હાલે જ નહીં. આ દેનામી દેવકરણ નાગજી એનું નામ, બરોબર, આખરે એના કેટલા વહાણ ચાલતા. વિદેશથી માલ આવે, વેચાય, પાછા અહીંથી ભરીને પાછા વિદેશમાં વેચવા જાય. એ જમાનામાં 1932-33-25ની સાલમાં, આજથી 100 વર્ષ પહેલા એ કરોડપતિ હતો એ વખતે. પણ એક વખત 1933ની તરફ બીજું વિશ્વયુદ્ધ થયું અને એનો વેપાર બધા તૂટી પડ્યા અને દેવાદાર થઈ ગયો. પત્ની એના દાગીના વેચી નાખ્યા. પણ નીતિમત્તા મારી કને કહે કે તમે જુઓ, ઈશ્વરના સોગંદ ખાઈને કહ્યું કે મેં તમને દેવા માટે મારું કંઈ છુપાયું નથી. અને જે હતું બધું દઈ દીધું એટલે બધા જે હતા એના કારણે પૈસા માંગનાર એને કહ્યું ના, અમે તમને પાછા દઈ પૈસા, તમે વેપાર ચાલુ કરો. અને વેપાર ચાલુ કર્યો, ફરીથી કરોડપતિ થયો. અને અત્યારે દેના બેંક એના નામથી ચાલે. અને એ પાછો એઓને નીતિમત્તા હતા નહીં. આવા તો ઘણા દાખલા કે નીતિમત્તાથી કોઈ માણસ ડૂબ્યો નથી. એટલે અહીંયા પણ ધંધામાં આપણે નીતિમત્તા ખોઈ નાખીએ.
આપણી કમાણીનો હાલમાલનો હિસ્સો દાન ભેટમાં ધર્માદાન દસમમાં દો, મોડા પડી ગયા એમાં સ્વાર્થ વૃત્તિ આવી ગઈ. ભગવાન આગળ ચોરી કરવાનું મન થાય નહીં. મંદિરમાં તમે એમાં પૂજા વખતે તમે પૈસા ભગવાનને ચડાવી દો રહ્યા, એ પૈસા તમારા કને રહે રહ્યા, એ પૈસા ઓછા દેવા એ લાલચ લાગે. ચોરસીના પૈસા ત્યાં ઓછા જમા થાય. કઈ મતે બધા ખર્ચા કાઢીને વધે દી આવવા. શું કરવા આવું કરવાની જરૂર? આવી હરમ ખોરાય ચીટિંગ તમે ભગવાનને મૂકી દીધું એટલે તમારું નથી, પછી તમારો હક નથી એમાં. એ મેં પ્રમાણિકતા રાખી. બિનઉપયોગી ખર્ચા, લગ્ન, મામેરા, ચાંદલા, જન્મદિવસ અને આ બીજા પ્રસંગો પર અંકુશ રાખો. બચાવો 2 પૈસા, કામ લાગશે. આવા બધા નિયમ છે. પ્રેરણાપીઠ કિરાણા ગુરુગાદીથી થતા આદેશોનું પાલન કરો અને અંધશ્રદ્ધામાંથી મુક્ત થો. ભુવા ને ભગવાન સમજીને એના વાહી ના પડતા. તમારા કર્મમાં જે હશે ને એ કોઈ લઈ શકવાનું નથી ને કોઈ દઈ શકવાનું નથી. નીતિમત્તાથી કમાવો, પ્રમાણિકપણે મહેનત કરો અને ભગવાન માથે શ્રદ્ધા રાખો. કોઈ ભૂત પેટ પૈસા ડાકણ સાકણ કોઈ તમારા ઘરમાં પ્રવેશ નહીં કરી શકે. મને મેલાણ થાય રહ્યા તે આ મેલી વસ્તુ અંદર આવેલી બધી. એટલે બધી રીતે આ 25 નિયમે ને આ 25 નિયમનો પત્રિકા તમને દેશું. બને એટલું પાલન કરજો તો એમ માનશો કે અમારા આદેશનું તમે પાલન કર્યું. હવે અંતિમ સૂચના કે નિશાન લઈ સંતો આવશે તમારા કને. તમે એનું સ્વાગત કરજો. નિશાનનું, પાદુકાનું, છડીનું પૂજન કરજો. તમારે ઘરે સાક્ષાત કિરાણા તીર્થ આવેલો એનો આનંદ લેજો. અને હવે અમે અહીંથી નિશાન લઈ અને મંદિરમાં જશું અને મંદિરમાંથી પછી નિશાન ક્રમશઃ બધાને ઘરે પડશે. તો હવે આ કાર્યક્રમને અત્યારે આપણે પૂર્ણ કરી રહ્યા. તમે ધીરજથી અમને સાંભળ્યા એ બદલ તમારો આભાર. ફરી લાગે તો ભાવથી કહેજો કે આવજો, કઈ વાંધો નહીં, પણ તમે તો આવજો કારણ કે તમે અમને વાલા હો. અમે દિલથી તમને કહ્યા કે અમારે ત્યાં આવજો. અમે આવ્યા તો હવે તમારી ફરજ આવજો. બોલો સદગુરુ